તો બીજી તરફ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ઉમરગામ તાલુકાની દહેરી તાલુકા પંચાયત બેઠક પર મતદાર યાદીમાં મોટો છબરડો સામે આવ્યો છે। આ બેઠકના અંદાજે 1400 જેટલા મતદારોના નામ ગાયબ થઈને બાજુની દહાડ બેઠકની યાદીમાં નોંધાઈ જતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। એસઆઈઆરની કામગીરી અને ચોકસાઈના દાવાઓ વચ્ચે થયેલી આ ગંભીર બેદરકારીને કારણે ચૂંટણીના પરિણામો પર વ્યાપક અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે। એ વિસ્તારના નામો મતદારની લિસ્ટમાંથી સીધા દેહરી ગામમાંથી છોડીને દહાડ ગામમાં ચાલી ગયા, બાજુના ગામમાં ચાલી ગયા। અમારા 1400 જેટલા મતદારો છે બધા વંચિત રહી જશે। આવું નહીં થઈ પાછું લિસ્ટ એ નહીં કરે, લેવામાં નહીં આવશે તો અમે બધા 1400 મતદારો મતથી વંચિત થઈ જશું। અમને આ દહાડ ગામ બહુ લાંબુ પડે છે અને આ તો આ મત ક્યાં આપતા અને હવે ક્યાં? પહેલા અમારે સ્થાનિક અહીંયાની બાજુની જ અમારી સ્કૂલ છે એમાં જ આપતા હતા, જેથી અમને 100 મીટર જ જવું પડતું। હવે અમને 5 કિલોમીટર દૂર જવું પડશે મત આપવા માટે। હવે પછી જાણવામાં આવ્યું છે કે અહીંથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર દાડ જે ગામ છે તો ત્યાં બગડિયા એરિયા, ભીંડિયા, ભંડારવાડ, પતરાગઢ અને રામવાડી આ વિસ્તારના જેટલા લગભગ 1400 થી 1500 જે મતદારો છે એમને ત્યાં શિફ્ટ કરવામાં આવેલા છે એવી જાણ મળી છે અને એ લગભગ આમથી 5 થી 6 કિલોમીટર દૂર પડે છે, જેથી અહીંથી એટલા દૂર મતદાન કરવા માટે અમને જવું પડશે। એટલે અમારી માંગણી એ છે કે જે વર્ષોથી ચાલતું આવેલું છે કે જે જગ્યામાં અમે રહીએ છીએ અને જે સ્કૂલના અંદર અમે મતદાન કરીએ છીએ તો જૈસે તે રહેવા જોઈએ। તો આ મામલે દહેરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિતના અગ્રણીઓએ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સુધારો કરવાની માંગ કરી છે। મતદારોમાં વધતી નારાજગી વચ્ચે ઉમરગામ મામલતદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું અને ટૂંક સમયમાં જ આ ટેકનિકલ ભૂલ સુધારી લેવામાં આવશે તેવી ખાતરી આપી છે। મતદારો જે વર્ષોથી દેહરી ગામના છે આ બધા મતદારો દહાડ તાલુકા પંચાયત 3 દહાડ તાલુકા પંચાયતની બેઠકમાં આ બધા નામો જતા રહ્યા છે। આ બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલેદાર સાહેબને કે ભાઈ આ ભૂલ જે થઈ છે તંત્રથી એ સુધારવા માટે વિનંતી કરી છે કે જેથી કરીને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત નહીં રહે તો તાત્કાલિક આ મતદાર યાદીમાં સુધારો કરવા માટે અમે અમારી રજૂઆત કરી છે। તો સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસથી મોટા સમાચાર છે। કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો છે। પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખનું કોંગ્રેસથી રાજીનામું। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અમિત ચાવડાને આપ્યું રાજીનામું। છેલ્લા 5 ટર્મથી ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર હતા। પ્રદેશ પ્રમુખ સંબોધન કરતા પત્રમાં નારાજગી વ્યક્ત કરી છે। વિપક્ષ નેતા પદનો ત્યાગ કર્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે। ઇકબાલ શેખે રાજીનામા બાદ હવે ઓવેસી સાથે મુલાકાત કરી છે। ઇકબાલ શેખ એઆઈએમઆઈએમથી લડી શકે છે ચૂંટણી। સ્થાનિક ચૂંટણી પહેલા આયારામ ગયારામ। અમદાવાદમાં એઆઈએમઆઈએમના પૂર્વ કાઉન્સિલરે આપ્યું છે રાજીનામું। ચૂંટણી પૂર્વે પૂર્વ કોર્પોરેટર મુશ્તાક ખાદીવાલાનું રાજીનામું। 2016 થી 2021માં જમાલપુર વોર્ડના હતા। એઆઈએમઆઈએમથી કાઉન્સિલર એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસી સાથે મુલાકાત બાદ પાર્ટીમાંથી રાજીનામું। તો સ્થાનિક ચૂંટણી પહેલા આયારામ ગયારામ જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે પૂર્વ કાઉન્સિલરે આપ્યું છે રાજીનામું। પૂર્વ કોર્પોરેટર મુશ્તાક ખાદીવાલાએ પણ રાજીનામું આપ્યું છે। તો એક તરફ ઇકબાલ શેખ પૂર્વ કોર્પોરેટર તેમના દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું, તો બીજી તરફ એઆઈએમઆઈએમના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ શેખ બાદ મુશ્તાક ખાદીવાલાએ પણ રાજીનામું આપ્યું છે। પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, જે પ્રકારથી ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો છે તે ગરમાયા છે, આયારામ ગયારામની સ્થિતિ, એક તરફ ઇકબાલ શેખ તો બીજી તરફ મુશ્તાક, શું કહેશો? ચોક્કસ ચૂંટણી જેમ નજીક આવે તેમ રાજકીય પક્ષોમાં ભરતી મેળો શરૂ થતો હોય તો સાથે જ રાજીનામાનો દોર પણ શરૂ થતો હોય છે। તે રીતે જ જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં 5 ટર્મ કોર્પોરેટર રહેલા ગોમતીપુરના વોર્ડના જે કોંગ્રેસના જે નેતા છે ઇકબાલ શેખ, તેઓએ એકાએક કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને સાથે જ તેઓ પોતાની વ્યથા પણ છે તે રાજીનામા વ્યક્ત કરી છે કે પાર્ટીએ મને સાંભળી નથી રહી, પાર્ટીના નેતાઓ માનસિક રીતે હેરાન કરી રહ્યા છે। તો સાથે જ તેઓએ જે ઓવેસીની પાર્ટી છે મીમ, તે પાર્ટીમાં સત્તાવાર રીતે ગઈકાલે ઓવેસીની હાજરીમાં તેઓ જોડાય છે। એટલે એ તર્ક થઈ રહ્યો છે કે તે
ગોમતીપુર બેઠક ઉપર જે છેલ્લા 5 ટર્મથી તેઓ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડતા હતા, પરંતુ હવે તેઓ મીમ પરથી ચૂંટણી લડશે. તો બીજી તરફ મીમ પાર્ટીના જમાલપુરના જે વર્તમાન કોર્પોરેટર છે મુસ્તાક ખાદીવાલા, તેઓએ પણ ઓવેસીની હાજરીના સમયે જ તેઓ પોતાનું રાજીનામું ધરી દીધું છે અને તેઓ માનવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં ગમે તે સમયે જોડાઈ શકે છે, એટલે કોંગ્રેસ પાર્ટી તેઓને ટિકિટ આપી શકે છે. એટલે આરામ ગાયરામની સ્થિતિ રાજકીય પક્ષોમાં જોવા મળી રહી છે. રાજીનામાનો દોર હોય કે પછી અન્ય નારાજ નેતાઓને પોતાની પાર્ટીમાં લેવાની જે હોડ છે તે રાજકીય પક્ષોમાં જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ પ્રણવ. તો બીજી તરફ વડોદરામાં સ્થાનિક ચૂંટણી પહેલા આપ ઉમેદવાર વિવાદોમાં. વોર્ડ નંબર 2ના ઉમેદવારના ધાબા પરથી દારૂ પકડાયો છે. આપ ઉમેદવાર ભરત માળી સપડાયા છે વિવાદમાં. પોલીસે દરોડા પાડી દેશી દારૂ જપ્ત કર્યો છે. તો 3600ની કિંમતનો 18 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ધાબુ દિનેશભાઈ અને લખનભાઈ નામક લોકો ચલાવતા હતા. ભરત માળીએ પોલીસ સમક્ષ ભાડા કરાર રજૂ કર્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતમાં મનપાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે સંકટના વાદળો ઘેરાયા છે. વોર્ડ નંબર 26ના દાવેદાર શ્રવણકુમાર જોશી સામે ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે એઆઈ વિડીયો મામલે ફરિયાદ નોંધાવી છે. એઆઈ ટેકનોલોજીથી ચહેરો મોર્ફ કરીને બદનક્ષી કરવાનો આક્ષેપ 1 મિનિટ 58 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં અપહરણ, કાળા બજાર અને ગુનાહિત દ્રશ્યો દર્શાવાયા છે. મર્ડર કેસ અને મહિલા ઉત્પીડન જેવા ગંભીર આક્ષેપો પણ ઉમેરાયા છે. જૂની ફરિયાદોને એડિટ કરીને ખોટી રીતે રજૂ કરવાનો પણ આરોપ છે. પોલીસે પેન ડ્રાઈવ અને સ્ક્રીનશોટ કબજે કરીને તપાસ શરૂ કરી છે. તો શ્રવણ જોશી સામે અગાઉ પણ ખંડણીના કેસ નોંધાયેલા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા. મોરબી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટો ઉલટફેર થયો છે. કોંગ્રેસ શાસિત માળિયા નગરપાલિકા માટે ભાજપને એક પણ ઉમેદવાર ન મળ્યા. માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપ તરફથી એક વ્યક્તિએ ન નોંધાવી દાવેદારી. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પર માળિયા નગરપાલિકા માટે એક પણ વ્યક્તિએ સેન્સ પ્રક્રિયામાં ભાગ જ નથી લીધો. ભાજપ માળિયા નગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઉતારી શકે છે. માળિયા નગરપાલિકામાં વર્ષોથી કોંગ્રેસની સત્તા રહેલી છે. તો રાજકોટમાં આવનારી ચૂંટણીને લઈને ભાજપે શહેરમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડમાં આજે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કાર્યકરો લોકો સુધી પહોંચીને પાર્ટીની નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે ઉમેદવારોનું નામ જાહેર થાય તે પહેલા જ ભાજપે પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. વોર્ડ નંબર 2માં ખુદ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની આગેવાનીમાં કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકસંપર્ક કરી રહ્યા છે. તો ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભાજપ દ્વારા પણ પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના ભાજપના જે કાર્યકરો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. મહિલા વિંગો હોય કે જે પુરુષો હોય તે તમામ અત્યારે પ્રચાર કરી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પરથી શહેર ભાજપ પ્રમુખના નિવાસસ્થાનેથી આ પ્રચારના જે છે શ્રી ગણેશ કરી દેવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ખાસ એ જ વિશેષતા છે કે કોને ટિકિટ મળે એ મહત્વનું નથી, પરંતુ દરેક કાર્યકર્તા કદમથી કદમ મિલાવી અને આ ભારતીય જનતા પાર્ટીનો અત્યારે પ્રચાર અને પ્રસાર કરવા માટે નીકળી પડ્યા છે. એ જ એની ખાસ વિશેષતા છે. ભારતીય જનતા પાર્ટીનો કાલે સ્થાપના દિવસ છે, 6 એપ્રિલ, એટલે અમે એના પૂર્વ દિવસે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ તૈયાર હોય છે દરેક કાર્ય માટે. એના ભાગરૂપે જ્યારે આપણે ચૂંટણી મોડમાં પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે કમળનું નિશાન મહત્વનું છે. દરેક બૂથમાં અમે દરેક લોકોને અમે મળીશું રૂબરૂ અને એમની સાથે વાત કરીશું અને ભારતીય જનતા પાર્ટીના વિચાર યાત્રાની વાત કરીશું. અમારી માટે ઉમેદવાર અગત્યનો નથી, અમારી માટે કમળનું નિશાન અગત્યનું છે. જે રીતના અત્યારે એક પત્રિકા જે છે લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. ભાજપની વિચારધારા છે, વિકાસ કાર્ય છે તે ઘર ઘર સુધી પહોંચાડવા ને જે છે અત્યારે